હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ આપણે યુનિટ 4 સુધી ભણી ગયા હતા. તો હવે આપણે જોઈશું રિવિઝન. તો તેમાં જુઓ, ક્વેશ્ચન 1 માં શું લખ્યું છે કે મેચ ધ મ્યુઝિશિયન વિથ ધ મ્યુઝિકલ સ્કિલ ધે આર નો ફોર, વન ઇઝ ડન ફોર યુ. બરાબર, અહીંયા આપણને મ્યુઝિશિયન્સના બધા ફોટોસ બતાડેલા છે અને તેમની સ્કિલ્સ ઓળખીને સ્કિલ્સને શું કરવાનું છે, આપણને ઓળખવાનું છે અને તે પરથી જવાબ લખવાના છે. તો જો પહેલું શું છે કે હિન્દુસ્તાની ક્લાસિકલ એટલે કે વોકલ, તો તેના આન્સરમાં શું આવશે, તો કિશોરી અમનકર. પછી પ્લેઇંગ ઓન ધ ફ્લ્યુટ, તો એમાં શું આવશે આન્સરમાં કે હરિપ્રસાદ ચૌરસિયા. પ્લેઇંગ ઓન ધ સરોદ, તો એમાં શું આવશે આન્સર, તો અમજદ અલી ખાન. પછી પ્લેઇંગ ઓન ધ શહેનાઈ, તો શહેનાઈ કોણ વગાડે છે, તો એના આન્સરમાં શું આવશે, બિસ્મિલ્લાહ ખાન. બરાબર. હવે સિંગિંગ ગઝલ્સ એટલે કે ગઝલ કોણ ગાય છે, તો બેગમ અખ્તર. પ્લેઇંગ ઓન ધ સિતાર, સિતાર કોણ વગાડે, તો એના આન્સરમાં આવશે રવિ શંકર મહારાજ. ઓકે. પછી જો ક્વેશ્ચન નંબર 2, એમાં શું લખવાનું છે આપણે કે ફાઇન્ડ ધ નેમ ઓફ 5 મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હાઇડન ઇન ધ ગ્રીડ. બરાબર, આપણે 5 મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના નામ ગોતવાના છે. બરાબર. તો જો અહીંયા આપણને દેખાય છે કે આ ગિટાર છે, પિયાનો છે, બરાબર, તબલા છે, ફ્લ્યુટ છે, બરાબર, વાયોલિન છે. એવી રીતે તમારે આ ઇંગ્લિશની બુકમાં કરી લેવાનું છે. હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 3. તેમાં શું લખ્યું છે કે કમ્પ્લીટ ધ ટેબલ. પહેલા નંબરમાં શું લખ્યું છે કે અ ગેમ ઇન વિચ પાર્ટિસિપન્ટ્સ આન્સર ધ ક્વેશ્ચન્સ. બરાબર, એવી રમત કે જેમાં પાર્ટિસિપન્ટ છે શું આપે છે, તો આન્સર આપે છે, તો તેને શું કહીશું આપણે, તો કોન્ટેસ્ટ. બરાબર. અ પર્સન હુ કીપ રેકોર્ડ ઓફ પોઈન્ટ ઇન કોમ્પિટિશન. બરાબર, તો શું આવે આન્સર એમાં, સ્કોરર. ધ એનર્જી વી ગેટ ફ્રોમ ધ સન, આપણે સનમાંથી જે એનર્જી મેળવીએ છીએ તેને શું કહેવાય, તો સોલર. અ પર્સન હુ ફાઇટ ટુ મેક હિઝ હર કન્ટ્રી ફ્રી, તો શું આવશે આન્સર, ફ્રીડમ ફાઇટર. અ પર્સન હુ હોસ્ટ અ પ્રોગ્રામ ઓર કોમ્પિટિશન. બરાબર, તો તેના આન્સરમાં આવશે એન્કર. અ પર્સન હુ સેટલ થિંગ્સ મની ફ્રોમ અધર હાઉસ, તો આન્સર આવશે થીપ. અ પર્સન હુ પ્લેસ મ્યુઝિક, તો એના આન્સરમાં શું આવશે, મ્યુઝિશિયન. ક્વેશ્ચન નંબર 4. યસ્ટરડે વોઝ એન અનલકી ડે ફોર અરીફ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. રાઇટ વોટ has happened to everyone. The first one is done for you. એક તમારા માટે અહીંયા બતાડેલ છે એક્ઝામ્પલ. અરીફ ક્યુટ ફેસ સેવ અરીફ કટ લખ્યું છે અહીંયા, કટ ફેસ એન્ડ સેવ, તો અરીફ કટ ધ ફેસ વેન સી વોઝ સેવિંગ. પછી બીજા નંબરમાં શૈલેષ હર્ટ આર્મ પ્લે ક્રિકેટ, તો આન્સર શું લખીશું આપણે, તો શૈલેષ હર્ટ હિઝ આર્મ વેન હી વોઝ પ્લેઇંગ. પછી ત્રીજા નંબરમાં રાજવી એન્ડ દિશા ડોગ ચેસ રન, તો ધ ડોગ ચેસ્ડ ધેમ વેન રાજવી એન્ડ દિશા વેર રનિંગ. એવા બીજા 3 છે, તમારે જાતે બનાવી લેવાના. હવે ક્વેશ્ચન નંબર 5, એમાં શું લખ્યું છે, મેચ ધ સેન્ટેન્સ વિથ ધેર આન્સર. સેન્ટેન્સ છે એ તેના આન્સર સાથે શું કરવાનું છે, મેચ કરવાનું છે. તો પહેલો ક્વેશ્ચન શું છે કે વાય ડોન્ટ યુ આસ્ક હિમ, તો આન્સર શું આવશે, બીકોઝ આઈ હેવ નેવર મીટ હિમ. તો આખું તમારે અહીંયા લખવાનું સેન્ટેન્સ કે વાય ડોન્ટ યુ આસ્ક હિમ બીકોઝ આઈ હેવ નેવર મેટ હિમ. વાય ડોન્ટ યુ જોઈન અસ ફોર ધ મૂવી, તો એના આન્સરમાં શું આવશે, બીકોઝ આઈ હેવ સીન ઇટ અ 100 ટાઈમ. બરાબર, કારણ કે મેં તેને 100 ટાઈમ જોઈ લીધી છે. બરાબર, એવી રીતે અહીંયા આખું સેન્ટેન્સ લખવાનું તમારે. પછી વાય આર યુ ડુઈંગ સિટિંગ આઇડલ, તો એમાં શું લખશો આન્સર તમે, તો બીકોઝ આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. વાય ડોન્ટ યુ રીડ ધીસ બુક, કે તમે કેમ આ બુક વાંચતા નથી, તો તમારે શું લખવાનું આન્સરમાં કે બીકોઝ આઈ હેવ સીન ઇન બીકોઝ આઈ હેવ રીડ ઇટ, કારણ કે તે મેં વાંચી લીધી છે. બરાબર, તો અહીંયા આપણે કઈ રીતે લખશું તે જુઓ કે પહેલામાં આઈ ડોન્ટ આસ્ક હિમ, કે હું તેને પૂછતો નથી, કારણ કે આઈ હેવ નેવર મેટ
him. પછી બીજામાં તેવી રીતે શું લખશું કે I don't join you for the movie because I have seen it 100 times. તેવી જ રીતે ત્રીજામાં આપણે શું લખીશું કે I am sitting idle because I have finished my work. એવી રીતે ચોથામાં આપણે શું લખીશું I don't read this book because I have read it. કારણ કે તે મેં પહેલેથી જ વાંચી લીધી છે. હવે ક્વેશ્ચન નંબર 6 એમાં join the sentence, give A and B as shown in the example. તો my neighbor knocked the door. તો એના આન્સરમાં શું આવશે I was taking dinner last Sunday. તો આખું સેન્ટેન્સ કઈ રીતે લખશું આપણે કે when my neighbor knocked at door I was taking dinner last Sunday. I entered the principal office. તો આન્સર શું આવશે he was advising my friend. તો આપણે શું લખીશું કે when I entered the principal office he was advising my friend. એવી રીતે ત્રીજું I prepared into cage. તો આન્સર શું આવશે the money was jumping here and there. બરાબર. તો આખું સેન્ટેન્સ કઈ રીતે લખવું પડે કે when I prepared into the cage the money was jumping here and there. એવી રીતે ચોથું I met the doctor. તો એના આન્સરમાં આવશે he was consulting the patient. બરાબર. તો આખું શું લખશું when I meet the doctor he was consulting the patient. બરાબર. એવું લાસ્ટ I met musician. તો એના આન્સરમાં આવશે he was playing wonderful turn on the instruments. બરાબર. તો કઈ રીતે લખાય કે when I met musician he was playing wonderful turns on the instruments. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. બીજા ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.